નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર જે આપણે હાઈ લેવલની પ્રેક્ટિસ કરવાની છે ભાઈ, તમે જે પ્રેક્ટિસ કરો છો તેમાં પણ થોડોક વધારો કરી શકો, જેથી કરીને તમને જે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની એક્ઝામ આવે છે તેમાં તમને મેક્સિમમ માર્ક મળી શકે. રેડી? અગાઉ પણ આવા આપણે લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. તમે ના જોયેલા હોય તો ખાસ જોઈ લેજો મિત્રો. જે આપણે લેક્ચરની અંદર જે એક્ઝામ્પલો જોઈએ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકવાના છે, તો ખાસ એવા પ્રકારના એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરવી. ક્યાંય અટકતા હોય તો એના ડાઉટ સોલ્વ કરવા. ખાસ મિત્રો, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે વધારે બેનિફિટ થશે. એવી જ રીતના આજના લેક્ચરમાં પણ આપણે એવી જ રીતના હાઈ લેવલની પ્રેક્ટિસ કરવાની છે. તો લેક્ચરની શરૂઆત કરવા જઈએ એ પહેલાં ખાસ તમે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને ફટાફટ વિડીયોને લાઇક કરી દો, એટલે આપણે આ સેશનની શરૂઆત કરી દઈએ ભાઈ. બરાબર છે? બધા મિત્રો ખાસ એકવાર વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, હે ને? ચાલો, જો આમાં શું કરવાનું છે, થંબનેલની અંદર લખેલું છે ધોરણ 12 આધારિત ન્યૂ એનસીઈઆરટી. આ પ્રશ્નો સોલ્વ કરી લીધા એવો પ્રશ્ન ક્વેશ્ચન માર્ક છે, મતલબ મેક્સિમમ એક્ઝામ્પલો આની અંદર તમને હું તમારા ઉપર છોડીશ, તમને હું હિન્ટ આપતો જઈશ. 10 દાખલાઓ જોવાના છે, ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. રેડી છે? આનું નામ આપેલું છે હાઈ લેવલ પ્રેક્ટિસ. બરાબર છે? પ્રેક્ટિસ માટેના જે એક્ઝામ્પલો તમારી સામે રજૂ કરવાના છે. અહીં જો થંબનેલની અંદર નાની નાની ફોર્મ્યુલાઓ ક્યાંક ક્યાંક જોવા મળતી હોય તો થંબનેલથી પણ તમને શીખવા મળે. ચાલો, તો સેશનની શરૂઆત કરીએ છીએ મિત્રો. એકવાર ખાલી લાઇક બાકી હોય તો લાઇક કરી દેજો. ધોરણ 12 ન્યૂ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક આધારિત 10 મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે વર્ણનાત્મક પરીક્ષાઓમાં પૂછાવા લાયક હોઈ શકે. બરાબર? બોર્ડની પરીક્ષામાં ટોપ લેવલે આવતા હોય એવા પ્રકારના એક્ઝામ્પલો છે કે જે તમારી આવનારી ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ હોય એમાં પૂછાવા લાયક છે. રેડી? તો ખાસ વિડીયોને લાઇક કરી દો ભાઈ. ચાલો, શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલો તમે જોશો તો અહીંયા મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ વિશે તમને થોડીક માહિતી આપી દઉં. ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે, ગણિતમાં થોડીક તકલીફ પડે છે છતાં પણ અચકાય છે, કે જેમને પ્રિલિમ્સની અંદર 70+ માર્ક આવતા હોય અને કોઈ પણ પ્રકારની અચકાવવાની જરૂર નથી. મેન્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની છે ભાઈ. બરાબર છે? તો આ મેન્સ માટેનો કોર્સ છે કે જેની અંદર તમને નવા અભ્યાસક્રમ મુજબનો રેકોર્ડેડ કોર્સ મળવાનો છે. ટોટલી ચેપ્ટરો આ કોર્સની અંદર આપણે ઉપલબ્ધ કરાવી દીધા છે ભાઈ. બરાબર છે? 11-12 સાયન્સના ટોટલ 27 ચેપ્ટર છે. 27 ચેપ્ટરનું ટોટલી ટેક્સ્ટ બુક આધારિત તમને આની અંદર મળવાનું છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટર કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરાવેલા છે. ચેપ્ટર વાઇઝ એક્ઝામ્પલ્સ છે, એમસીક્યુ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે. બરાબર? મોડેલ પેપર છે. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેટલું તમે પ્રિપેરેશન કરો છો, સામે તમને ઇવેલ્યુશન કરવું હોય, તમારું પોતાનું એસેસમેન્ટ કરવું હોય તો મોડેલ પેપરની જરૂરિયાત પડતી હોય તો અહીંયા 10 મોડેલ પેપર અત્યારે તમને નવી પેપર સ્ટાઇલ મુજબના મૂકેલા છે, તો એ પણ તમે લાભ લઈ શકશો. રેડી છે? ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે. ડેઇલી રિવિઝન કરવું જરૂરી છે. પ્રેક્ટિસની સાથે સાથે ડેઇલી રિવિઝન થાય એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે ફોર્મ્યુલા હેન્ડબુક છે, એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર રૂપિયા મિત્રો 999માં મળવા પાત્ર થશે. 999માં તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે, આ એના માટેની પ્રાઇસ છે. સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકો, બરાબર, અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ કહી શકો તમારા પોતાના માટે. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ તમારું જેટલું થશે એટલું વધારે બેનિફિટ થશે. આ જ પ્રાઇસની અંદર તમને ફ્યુચર તમારું બ્રાઇટ બનાવી શકે છે, 8મા પગાર પણ સુધી પહોંચાડી શકે છે ભાઈ. બરાબર છે? આ કોર્સ લઈને કદાચ એવું બને કે તમે એક ચેપ્ટર પ્રોપરલી વ્યવસ્થિત કરી નાખો ને એટલે તમારા પૈસા વસૂલ કરી જાય હો ભાઈ. તો ખાસ મિત્રો, આજે જ આ એપ્લિકેશનની મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એમાં જઈ અને આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. તમારા જે ટાટ હાયર સેકન્ડરીના જે શિક્ષક બનવાના સપના છે ભાઈ, એમને સાકાર કરવા માટેની આ પ્રેરણા આપશે. રેડી છે? તો ખાસ આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 678 72 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી છે? 999માં 1 મહિનાની વેલિડિટી છે, 1499માં 3 મહિના છે અને 2499માં 1 વર્ષની વેલિડિટીમાં ઉપલબ્ધ છે. રેડી? આ પ્રાઇસ ટૂંક સમય માટે જ છે, પછી આ ઇન્ક્રીઝ થવાનો છે. રેડી છે? આપણી ઓરિજિનલ પ્રાઇસ 2499 છે. આમ તમને પણ ખબર જ હોય 11-12 સાયન્સનો સિલેબસ છે ને, ફૂલ સિલેબસ, ઓલ ચેપ્ટરના ટેક્સ્ટ બુક આધારિત એક્સરસાઇઝ સાથેનો સિલેબસ છે ને, એ 999માં મળવો બહુ મુશ્કેલ હોય ભાઈ. ગુજરાતમાં તમે ઘણી જગ્યાએ તમે સર્વે કરતા હોય, તમને આઈડિયા હોય. ક્લિયર છે? ચાલો, તો લાભ લેજો હો ભાઈ. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. જો આ લખ્યું છે, સાબિત કરો કે એ ગણ આપેલો છે 1 2 3 4 5 દ્વારા વ્યાખ્યાયિત સંબંધો R A, B અને મોડમાં આપેલું છે A - B યુગ્મ છે. તો આ એ સામ્ય સંબંધ છે એવું દર્શાવવાનું છે. સામ્ય સંબંધ દર્શાવવા માટે તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય: સ્વવાચક, સમિત અને પરંપરિત. 3 સંબંધો જો દર્શાવી શકતા હોય તો એ સામ્ય સંબંધ છે. ક્લિયર છે? તો એના માટેની આપણે હિન્ટ આપી દઈએ. તો સ્વવાચક માટે તમારે શું કરવાનું છે? સ્વવાચક માટે A,
બિલોંગ્સ ટુ આર તમારે સાબિત કરવાનું થશે અને અહીંયા તમને દેખાય છે બરોબર છે. તમે કોઈ પણ સંખ્યા છે મતલબ 1,1 આની અંદર હશે જ, કારણ કે 1માંથી 1 બાદ કરો તો 0 થાય, 0 યુગ્મ સંખ્યા કહેવાય. 2માંથી 2 બાદ કરશો તો 0 કહેવાય, 0 છે એ યુગ્મ સંખ્યા છે. 3માંથી 3 બાદ કરશો એટલે 0 કહેવાશે. મતલબ પોતાની સાથે બાદબાકી છે એ હંમેશા 0 આપશે અને યુગ્મ સંખ્યા થશે. રેડી? તો એ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે તમારે આ સાબિત કરવાનું થશે બરોબર છે. નેક્સ્ટ સમિત માટે શું કરવાનું હોય? સમિત છે બરોબર, તો a, b છે એ કોઈ પણ ઘટકો લેવાના છે a માંથી. હવે આપણે જો a, b બિલોંગ્સ ટુ r હોય ને તો જ આપણે ચેક કરવાનું છે કે b, a છે, b, a બિલોંગ્સ ટુ r મળે છે કે નહીં, નકર આપણે કોઈ ચિંતા કરવાની થતી નથી બરોબર છે. તો આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. a, b અહીં તમને જોવા મળશે a - b યુગ્મ હોય તો એનો તફાવત ઊંધો કરી નાખો તો આપણે યુગ્મ જ મળવાની છે બરોબર, અને પાછું મોડ છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. રેડી? તો એ પણ થશે. નેક્સ્ટ આપણે જોઈએ સમિત માટે જોઈએ, સોરી સમિત જોયું, હવે પરંપરિત જોશું. પરંપરિત માટે શું હોય તો કે a, b અને c 3 સંખ્યાઓની વાત કરવાની હોય બિલોંગ્સ ટુ a. રેડી? હવે a, b બિલોંગ્સ ટુ r છે અને b, c બિલોંગ્સ ટુ r છે. રેડી છે? આનો તફાવત લેવાનો છે, મતલબ આ તો જ આ ચેક કરવાનું છે કે a, c તફાવત તમારે ચેક કરવાનો છે. જો આવું થઈ જતું હશે તો આપણે આને પરંપરિત સંબંધ છે એવું કહેશું. રેડી છે? તો આ તમારા ઉપર છોડું છું. અગાઉ પણ આપણે 2 લેક્ચરો જે આને રિલેટેડ લીધા છે એમાં 2માં આપણે આ પ્રકારના એક્ઝામ્પલો જોયા હતા અને એ 2 દાખલાની અંદર સામ્ય સંબંધની વાત હતી બરોબર છે. એ સિવાય એક્સ્ટ્રા વાત હતી, તમે ના જોયું હોય તો નહીં આઈડિયા હોય, પણ જોયું હોય એને ખબર પડી ગઈ હશે. તો આ 3 વસ્તુ સાબિત થતી હશે એટલે એ સામ્ય સંબંધ થશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના તમે સોલ્વ કરી નાખજો. ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. સાદુરૂપ આપો tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ √1 + x² - 1/x છે, x નોટ ઇક્વલ ટુ 0 કારણ કે છેદમાં x છે. રેડી? તો ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રકારના આ પ્રેક્ટિસથી તમને બેનિફિટ શું થશે તો કે રેન્ડમલી એક્ઝામ તમારી સામે છે. હવે તમે એ પ્રેક્ટિસ કરી શકો છો કે નહીં એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરોબર ને. તમારું ચેપ્ટર સ્ટ્રોંગ હશે તો 100% તમે કહી શકશો કે આ દાખલો મારાથી થશે. આની વાત નથી, જનરલ આપણે જેટલા દાખલો આવે એની વાત છે. રેડી? જે ચેપ્ટરની અંદર તમને એવું અચૂક લાગતું હોય કે આપણે અહીંયા ક્યાંક ડગડગી છીએ તો એ ચેપ્ટર ઉપર વધારે પ્રેક્ટિસ કરવી બરોબર છે, એટલે કાંઈ વાંધો આવે નહીં. રેડી? ને સ્કીપ કરવાનું કંઈ વિચારતા નહીં કારણ કે જનરલ ઓપ્શન નથી. રેડી? ચાલો આમાં શું કરવું પડશે તો કે આદેશ લેવો પડશે આપણે. તમે વિચારો જે શું આદેશ લેશું? tan ઇન્વર્સ છે તો અંદર tan આવી જાય તો આપણું કામ થઈ જાય. તો આ tan θ લઈ લે, x = tan θ લઈ લેશું બરોબર છે. આ હિન્ટ છે. હવે તમે લેશો એટલે 1 + tan² θ આની જરૂરિયાત પડવાની છે. 1 + tan² θ એટલે sec² θ થશે. રેડી છે? અંદરની વાત કરીએ આપણે √1 + x² - 1 છેદમાં x આવું છે તો આનું સાદુરૂપ આપી દે આપણે. રેડી? tan θ લઈને 1 + tan² θ - 1 છેદમાં tan θ. હવે 1 + tan² θ એટલે sec² θ ને એનું વર્ગમૂળ કાઢી નાખશો એટલે sec θ થઈ જશે -1 અને tan θ 1/cos θ મતલબ 1 - cos θ થઈ જશે છેદમાં sin θ થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો આવું તમને સાદુરૂપ મળશે. આગળ તમે જોશો તો અહીંયા આગળ શું થશે? 10 માં ગમે એમ કંઈ કન્વર્ટ કરવું છે તો ઉપર 2 sin² θ/2 કરી નાખો, નીચે 2 sin θ/2 * cos θ/2 કરી નાખો. રેડી? આ 2 ગયા, sin ગયા, sin/cos એટલે શું થશે મિત્રો? tan θ/2 થશે. રેડી છે? તો હવે આપણે ખબર પડી ગઈ હશે ભાઈ. શું ખબર પડી ગઈ હશે? tan ઇન્વર્સ √1 + x² - 1 છેદમાં x બરાબર. તો આની તમે જગ્યાએ શું મૂકી શકશો તો કે tan θ/2 મૂકી શકશો. tan θ/2 તો અહીંયા જવાબ શું હોય કે મિત્રો θ/2. θ એટલે શું હતું? tan θ એટલે x હતું તો θ = tan ઇન્વર્સ x થશે. તો tan ઇન્વર્સ x/2 બરાબર છે. આ દાખલો છે એ પ્યોરલી ત્રિકોણમિતીય પ્રતિવિધિ આધારિત છે, પણ આ જ વસ્તુ પાછી વિકલનમાં પણ રિપીટ થાય. આનું વિકલન એ માંગ્યું હોય કે tan ઇન્વર્સ √1 + x² - 1/x નું તમે વિકલન કરો. તો અહીંયા સંયોજિત વિધેય એટલે કે ચેન રૂલના મદદથી આપણે સોલ્વ કરવા ના બેસાય. આવી રીતના સાદુરૂપ આપી આપણને ખબર પડી જાય કે tan ઇન્વર્સ x/2 નું આપણે વિકલન કરવાનું થાય. તો 1/2 એઝ ઇટ ઇઝ રહે, tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² થશે. રેડી છે ને ભાઈ? આ જ રીતના ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બધા દાખલાઓ જાતે ગણવાની ટ્રાય કરવાની છે. આજે મેક્સિમમ આપણે તમારા ઉપર છોડવાની ટ્રાય કરશું. કેટલા તમે ગણી શકો છો ખાસ એ મને કહેવાનું છે. રેડી છે? તો ખાસ એ જોઈ લેજો અને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો ભાઈ. આ જ રીતના તમને સપોર્ટ મળતો હોય ભાઈ, તમને પ્રેક્ટિસ લાઈવમાં મળતી હોય તો આનો તમારે પણ સપોર્ટ કરવો જોઈએ બરાબર છે. તો તમારે ખાસ મિત્રો
લાઈક કરી દેવું અને વિડીયોને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ત્રીજો દાખલો શું કહે છે આપણને, તો શ્રેણિક ચેપ્ટર છે. શ્રેણિક ચેપ્ટરની અંદર લગભગ કોઈને વાંધો ના આવતો હોય, પણ ખાસ ધ્યાન એ રાખવું કે પ્લસ ઓર માઇનસ જે નિશાની છે ને ભાઈ, એ તમને ફિટ કરી શકે છે. હો ભાઈ, કોઈને મૂકતા નથી. માઇનસ નિશાની એવી છે કે ઠેઠ લગી તમને આમ સપોર્ટમાં રાખે, ભાઈ હરવેક દે નીકળી જાય, છેલ્લે કામ પૂરું થઈ ગયું. બરાબર, એટલે આવું તમારા ન થાય, જોજો ભાઈ. આની અંદર શું કરવાનું છે, તો કે એ આપ્યો છે, સાબિત કરવાનું છે. 2/2 શ્રેણિક આપ્યું છે, બહુ સારું કહેવાય. a² - 5a + 7i = 0. આ પરિણામ પરથી એ ઇન્વર્સ ગોતવાનો છે. આવા પ્રકારના દાખલાની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી, ક્યુબ માટે હતો. 5 માર્કમાં પૂછાઈ શકે, આ 4 માર્કમાં પૂછાઈ શકે. રેડી? તો સૌથી પહેલા a² ગોતવાનો થશે, a × a. રેડી? અહીંયા 3 1 -1 2, અહીંયા 3 1 -1 2. રેડી છે? ચાલો, 3 તેરી 9 અને 1 બાદ કરશું એટલે 8. 3 એકા 3, 3 ને 2 6, સોરી 3 ને 2 5. કેલ્ક્યુલેશન તમે કરી લેજો, આ તો હું તમને ખાલી હિન્ટ આપું છું. -3 -2 -5 -1 4 એટલે 3 થશે. રેડી છે? તો આ a² મળી ગયો છે. એ જ રીતના 5a ગોતી લેવાનો. 5a કેટલો મળશે ભાઈ? 15 5 -5 એટલે 10 અને 7i કેટલો થશે? 7 0 0 7. રેડી? બસ પછી LHS સ્ટાર્ટ કરવાનું. a² - 5a + 7i = 0 સાબિત કરવું છે. તો તમે જો 8 -15 અને +7 0. રેડી? 5 -5 0 0 -5 +5 0, 3 ને 7 10 ને 10 0. બરાબર છે? તો એ 0 થઈ જશે. અને હવે એના ઉપરથી a ઇન્વર્સ ગોતવો છે. a² - 5a + 7i = 0 શ્રેણી. બરાબર છે? આના મદદથી આપણે a ઇન્વર્સ ગોતવાનો છે. ડાયરેક્ટલી a ઇન્વર્સની ફોર્મ્યુલા એપ્લાય કરવાની થતી નથી. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આના માટે શું કરશું આપણે? અલગ અલગ પ્રોપર્ટીઓ છે, એ પ્રોપર્ટીનો ઉપયોગ કરશું. બધાને આપણે a ઇન્વર્સ વડે ગુણી નાખવાનું, એટલે આપણું કામ ઈઝી થઈ જશે. બરાબર છે? બધાને a ઇન્વર્સ વડે ગુણી નાખવાનું. 7 a ઇન્વર્સ i = આ શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય થઈ જશે. અહીંયા એક a ઇન્વર્સ સાથે a ગુણાશે એટલે i થઈ જશે, અને એને × a એટલે a થશે. અહીંયા 5i થશે +7 a ઇન્વર્સ થશે = 0 શ્રેણી. 7 a ઇન્વર્સ = આ ઓલી બાજુ જશે એટલે 5i - a થશે. આનું કેલ્ક્યુલેશન કરવાનું. શ્રેણિકોના સરવાળા બાદબાકી તમને આવડે જ છે ભાઈ. રેડી? 1/7 બ્રેકેટમાં 5i - a. આવી રીતના આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો ખાસ આ રીતના કેલ્ક્યુલેશન કરી અને પછી આપણે a ઇન્વર્સ ગોતવાનો થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષા માટે પણ બહુ પૂછાયેલું છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે દ્વિતીય વિકલન પૂછેલું છે. બરોબર છે? ડબલ વખત વિકલન થાય એવું પૂછેલું છે. અને આપેલું છે પ્રચલ વિધેય. શું આપેલું છે ભાઈ? પ્રચલ વિધેય. રેડી? આમાં આપણે છે ને મિત્રો x બરાબર તમને t ના ટર્મમાં આપેલું છે, y બરાબર પણ t ના ટર્મમાં આપેલું છે. પ્રથમ વિકલન ગણવા માટે આપણે શું કરશું? t ની સાપેક્ષે વિકલન કરશું. બરાબર છે? તો હું ડાયરેક્ટ વિકલન કરવાનો ટ્રાય કરું છું t ની સાપેક્ષે. બરાબર? dx/dt = a અચળ છે, cos t નું વિકલન -sin t. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલું બારે, બીજાનું વિકલન પ્લસ બીજું બારે અને પહેલાનું વિકલન. રેડી? આવી રીતના થોડુંક પ્રોપરલી કરી નાખવાનું છે. આ sin t કટ થઈ જશે એટલે t cos t થશે. એટલે અહીંયા તમને મળશે at cos t. રેડી છે? પ્રથમ વિકલન આવ્યું, t ના ટર્મમાં જ આવ્યું. નેક્સ્ટ dy/dt એના માટે તમને y છે એ t ના ટર્મમાં આપેલું છે. રેડી છે? t ની સાપેક્ષે વિકલન કરી નાખશું. a અચળ છે, sin t નું વિકલન cos t થશે. આ એક ગુણાકારનો નિયમ લાગશે. -t બારે, cos t નું વિકલન -sin t એટલે પ્લસ થઈ ગયું. cos t as it is પ્લસ cos t as it is, -t નું વિકલન -1 થઈ જશે. રેડી છે? તો અહીંયા cos t પ્લસમાં છે, માઇનસમાં છે, કટ થઈ જશે. અહીંયા વધશે at sin t. રેડી ભાઈ? તો અહીંયા dy/dx આપણને મળી જશે. શું મળશે ભાઈ? dy/dx = અહીંયા ફોર્મ્યુલા આપણે જાતે બનાવવાનું થાય. dy/dt છે ઉપર મૂકશું, નીચે dx/dt મૂકશું. રેડી છે? અંશમાં at sin t. આમાં મોટા ભાગના મિત્રોને એવું થતું હોય કે આ પહેલાં કર્યું છે તો એ પહેલાં અંશમાં મૂકી દે, આ છેદમાં મૂકે. એવું ના થાય, એ ખાસ જોજો. ઉપર dy/dt જ છે તો at sin t ને અહીંયા at cos t. રેડી છે? at ગયા, sin t / cos t એટલે tan t થશે. રેડી? તો એ પ્રથમ વિકલિત થઈ ગયું. હવે દ્વિતીય વિકલિત ગોતવાનું છે x ની સાપેક્ષે. આપણને મળ્યું છે dy/dx પણ t ના ટર્મમાં મળ્યું છે. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો.
હવે આપણી પાસે જે છે dy/dx ઇક્વલ ટુ 10t આ જે છે એનું પાછું વિકલન કરવું છે t ની સાપેક્ષમાં, પેલા x ની સાપેક્ષમાં વિકલન કરવું છે, પણ x ની સાપેક્ષમાં આપણે ડાયરેક્ટલી વિકલન કરી શકશું નહીં, બરોબર છે? x ની સાપેક્ષે વિકલન કરી શકશું નહીં, બરોબર ને? x છે એ t ઉપર ડિપેન્ડન્ટ છે અને y છે એ પણ t ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે y છે એનું x ની મતલબ y નું વિકલન x ની સાપેક્ષે કરવું છે, તો અહીંયા આપણે ડાયરેક્ટલી ના કરી શકી, તો t ની સાપેક્ષે વિકલન કરી નાખશું અને અહીંયા dt મૂકી દેશું, છેદમાં dx છે એ ઉપાડીને આ બાજુ લઈ લીધું, મતલબ dt વડે ભાગ્યા છે, dt વડે ગુણ્યા છે, dx ને એઝ ઇટ ઇઝ રાખ્યું છે. રેડી? તો આ રીતના કામ કરવાનું થશે. 10t નું વિકલન થાય sec વર્ગ t. રેડી છે? અને dx/dt છે એ આપણે શું મળ્યું હતું ભાઈ? dx/dt છે એ આ મળ્યું હતું at cos t. at cos t, પણ એનું વ્યસ્ત કરીને લખવાનું છે. at cos t એટલે 1/at cos t થશે. રેડી છે? 1/cos એટલે sec t થશે અને એને ગુણાવી દેશું એટલે sec ક્યુબ t છેદમાં at. આ આપણો ફાઇનલ જવાબ થશે. દ્વિતીય વિકલન પ્રચલની અંદર દ્વિતીય વિકલન છે એ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવું. રેડી? તો આ પ્રકારના દાખલા અંદર ખાસ જોઈ લેવાનું. ચાલો નેક્સ્ટ સમજાઈ ગયો છે હવે. દાખલા નંબર 5 છે મિત્રો, f(x) બરાબર sin x plus cos x આપેલું છે 0 થી 2π, મતલબ 0 અને 2π ને ઇન્ક્લુડ કરી દેવાના છે. કયા અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે તે પણ નક્કી કરવાનું છે. મતલબ બે રીતે આપણે જોવાનું છે, વધતું વિધેય ક્યાં છે અને ઘટતું વિધેય ક્યાં છે. sin x plus cos x, બરાબર? આમ તમે જો ગ્રાફ ઉપરથી તમે ઇઝીલી સોલ્વ કરી શકો, પણ અહીંયા કન્સેપ્ટથી આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે f(x) લખશું, sin x plus cos x. વધતું વિધેય ક્યારે કહેવાય? f'(x) પોઝિટિવ, જે અંતરાલની અંદર પોઝિટિવ હોય ત્યાં વધતું વિધેય હોય અને જ્યાં નેગેટિવ હોય ત્યાં ઘટતું વિધેય હોય. ક્લિયર છે? તો આનું પહેલી વાર વિકલન કરી નાખી તો f'(x) sin x નું વિકલન થશે cos x અને cos x નું વિકલન થશે -sin x. રેડી છે? નેક્સ્ટ સ્ટેપ આપણું એ છે કે f'(x) બરાબર 0 લેવું. f'(x) બરાબર 0 લેશો એટલે cos, અહીંયા t કેમ લખાઈ ગયો ભાઈ? cos x. રેડી? cos x minus sin x બરાબર 0 થશે. રેડી? એટલે કે sin x બરાબર cos x થશે. tan x બરાબર શું થયું મિત્રો? 1 થયું, બરોબર ને? હવે અહીં x છે એ બિલોંગ કરે છે આમાં 0 થી 2π, 0 થી 2π. હવે x છે એ 1 ક્યારે ક્યારે હોઈ શકે? તો કે પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં, બરાબર? તો x બરાબર π/4 આવશે અને ત્રીજા ચરણમાં ગોતવા માટે આપણે π plus π/4 કરશું એટલે 5π/4 થશે. તો આ બે પોઈન્ટ મળ્યા જે ક્રિટિકલ પોઈન્ટ કહી શકો, ક્રિટિકલ પોઈન્ટ, બરાબર? તો આ ક્રિટિકલ પોઈન્ટ આગળથી ચેન્જ થતું હોય, વધતું ઘટતું, બરાબર છે? તો એ જોઈએ આપણે. હવે જુઓ ભાઈ, 0 થી π/4, π/4 થી 5π/4 અને 5π/4 થી 2π. રેડી? આની અંદર તમે જોશો તો વિધેય આપણું જે છે f(x), f'(x) ની પહેલા કેવું હશે, પછી આપણે f(x) ની વાત કરીએ, બરાબર? f(x) નો બિહેવિયર કેવો છે, મતલબ વધતો છે ઘટતો છે, એ કેના ઉપર ખબર પડશે? f'(x) ઉપરથી. f'(x) પોઝિટિવ થાય છે કે નેગેટિવ, બરાબર છે? તો એ જોશું આપણે ખાસ. હવે 0 minus cos x -π/4, બરાબર ને? અહીંયા આપણને શું મળ્યું છે? cos x minus sin x મળ્યું છે. હવે 0 થી π/4 માં cos મોટો હોય, sin નાનો હોય એટલે આમાં પોઝિટિવ આવશે. હવે એમાં પોઝિટિવ આવતું હોય તો આમાં નેગેટિવ આવે, આમાં પોઝિટિવ આવશે, પતી ગયું, બરાબર છે? તો આ અંતરાલમાં વધતું છે, આમાં ઘટતું છે અને આમાં વધતું છે. રેડી છે? છેલ્લે ફાઇનલ અંતરાલ લખવું લખી નાખવાનું, વધતું વિધેય. અંતરાલ કયો? અહીંયા બોક્સ કરવું પડશે કારણ કે આપણે એ બે ઇન્ક્લુડ કરવાના કીધા છે. રેડી છે? 0 થી π/4 યોગ ગણમાં 5π/4 થી 2π. π/4 ને 5π/4 ના ઇન્ક્લુડ કરી શકો કારણ કે અહીંયા 0 થઈ જાય છે. રેડી છે? ઘટતું વિધેય ક્યાં છે? તો કે π/4 થી 5π/4 માં. બસ આ રીતના વ્યવસ્થિત લખી નાખવાનું. 4 માર્કમાં મતલબ રોકડા માર્ક મળી જાય, બરોબર? આ રીતના તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે. રેડી છે ભાઈ? ચાલો, તો અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આવા દાખલા વધતા ઘટતાની પ્રેક્ટિસ કરી લેવી. રેડી? પાછું એકવાર મિત્રો તમને યાદ કરાવી દઉં કે જેમને પણ હજી પૂરેપૂરી પ્રિપેરેશન કરી નથી અને પોતાને એવું લાગે છે કે આપણાથી નહીં થાય ભાઈ, તો એ વસ્તુ ખોટી છે, તમારા વિચાર ખોટા છે, બરોબર છે? અહીંયા ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એ એમના માટે જ છે કે જેમને ક્યાંક તકલીફ પડે છે,
તકલીફને દૂર કરવા માટેનો જ આ કોર્સ છે મિત્રો. મેન્સ માટેનો સ્પેશિયલી અત્યારે કોર્સ કહી શકો તમે, બરાબર. આમ તો તમે પ્રિલિમ્સ મેન્સ બેયનું તમને જોવા મળશે, પણ અત્યારે મેન્સ માટે તમે ઉપયોગ કરી શકો છો. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટર છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે. દરેક ચેપ્ટરનું એક જ ચેપ્ટર બાકી નથી, ક્યાંય એક એક્સરસાઇઝના દાખલાઓ બાકી નથી. ટોટલી સિલેબસ કવર કરતો આ એક કોર્સ છે ભાઈ. ગુજરાતની અંદર આટલી પ્રાઇસમાં ટોટલી ચેપ્ટરો પ્રોવાઈડ કોઈ કરી શકતું નથી ભાઈ. શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10 મોડેલ પેપર મૂકેલા છે, અલગથી પણ તમે પરચેસ કરી શકશો, બરાબર. કે જેમને કન્સેપ્ટ પ્રિપેર થઈ ગયા છે, પોતાનું એસેસમેન્ટ કરવું છે, પોતાને કેટલું આવડે છે, 3 કલાક વ્યવસ્થિત રીતે બેસી શકે છે કે નહીં, તો એના માટે મોડેલ પેપર ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ડેઇલી રિવિઝન માટે. જેટલું રિવિઝન વધારે કરશો એટલે વધારે બેનિફિટ છે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ તમને માત્ર 999 મળવાના છે. ઓરિજિનલ પ્રાઇસ 2499 છે. અત્યારે ઘણા દિવસોથી આપણે આ એક 999 વાળો કોર્સ જનરેટ કરેલો છે. એક મંથ માટે, 3 મહિના માટે 1499 છે અને 1 વર્ષ માટે 2499 છે. જ્યારે તમને કટ ઓફ મળશે ત્યારે આ પ્રાઇસ નહીં મળે, બરાબર. તમારો કટ ઓફ આવી ગયો છે, મતલબ કટ ઓફ પ્રિલિમ્સમાંથી મેન્સ એક્ઝામ દેવા માટે કેટલા એલિજિબલ છે એવું તમને જાણવા મળી જશે. પછી આ પ્રાઇસ તમને નહીં જોવા મળે, બરાબર છે. તો એ પહેલાં તમને એવું લાગતું હોય કે આપણે 70+ જેવું થાય છે, તો આ 100% આનો લાભ લેજો. કદાચ એક ચેપ્ટર પણ તમે આમાંથી પ્રોપરલી વ્યવસ્થિત રીતે શીખી લીધું તો તમારા પૈસા વસૂલ છે, ખાસ યાદ રાખજો, બરાબર. હું ખુદ જ આ કોર્સની અંદર બધા વિડીયો તમને સમજાવેલા છે, બધું વસ્તુ કન્સેપ્ટ બધા મેં કરાવેલા છે, એટલે આ પ્રાઇસમાં તમને આપી શકું છું. બાકી મેં કોઈ ફેકલ્ટી રાખ્યા હોય તો ના પોસાય, બરાબર છે. આ ચોખ્ખી વાત છે. તો આ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી આજે જ લાભ લેજો. ડેમો લેક્ચર પણ આપેલા છે, જોઈ લેજો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો આ મોકો મૂકતા ન ભાઈ. તમારા પોતાના સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટેની વાત છે ભાઈ. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે નહીં કરો તો પછી કરશો તો બહુ અઘરું થઈ જશે. રેડી ને ભાઈ? ચાલો આગળ વધશું ભાઈ. આગળ વાત કરીએ મિત્રો, નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. 0 થી π/4 log 1 + 10x. 0 થી π/4 રેડી છે. તમને એક જ વસ્તુ યાદ આવે સીધી, નિયત સંકલન હોય એટલે એક જ પ્રોપર્ટી લાગે, બરાબર. બેનો સરવાળો -x કરો, log x, મતલબ x ની જગ્યાએ, બરાબર. આને સમીકરણ 1 થઈ ગયો, i છે. હવે i 0 થી π/4 x ને રિપ્લેસ કરશું શેમાં? x ને રિપ્લેસ કરશું શેમાં ભાઈ? x2 કરશું π/4 - x. રેડી છે. log આવા 1 + 10x છે, 1 + cos x છે, 1 + sin x છે. 3 ઇમ્પોર્ટન્ટ છે. ખાલી લિમિટ અલગ અલગ ચેન્જ થતી હોય એ જોઈ લેવાની, દાખલાની પ્રેક્ટિસ કરી લેવાની, બરાબર. ટેક્સ્ટ બુકના જ દાખલા છે, અગાઉ પણ આવા 2-3 દાખલા જોઈ લીધા છે આપણે. ચાલો 0 થી π/4 આને શું લખાય તો કે log આ 1 + અહીંયા તમે શું કરશો તો કે tan α - β ની ફોર્મ્યુલા મારશો. tan α - β ની ફોર્મ્યુલા મારશો એટલે tan α - tan β છે, 1 + tan α β, tan β. હવે tan α એટલે π/4 છે, તો tan π/4 એટલે 1 થઈ જશે, તો 1 - tan x છેદમાં 1 + tan x. ક્લિયર છે ભાઈ? આ dx. ચાલો અહીંયા લસોડી લઈ લ્યો, અંદરો અંદર લોગની અંદર જ લસોડી લઈ લ્યો. જો હજી સમીકરણ 2 આપણને મળ્યું નથી. log અહીં લસા લઈ લેશો એટલે 1 + tan x + 1 - tan x ડિવિઝનમાં 1 + tan x આ dx. રેડી છે? અહીં તમે જોશો તો આ બે કટ થાય છે, tan x તો અહીં 1 + 1 શું થઈ જશે મિત્રો? 2 થઈ જશે. રેડી? તો આ 2 થઈ જશે. તો અહીં લખશું મિત્રો i 0 થી π/4 log 2/1 + tan x. હવે આમાં તમે થોડોક વિચાર કરશો ને ભાઈ, થોડોક અમથો વિચાર કરી નાખશો ને ભાઈ, એટલે તમારું કામ થઈ જશે. શું કરવાનું તમે વિચારો છો ભાઈ, કમેન્ટની અંદર મને કહો શું કરવાનું છે ભાઈ, બરાબર. log 2/1 + tan x. તો અહીંયા શું કરશું ભાઈ? સિમ્પલ કિંમત ભાગાકારમાં છે, log સેપરેટ થશે, વચ્ચે માઇનસ સાઇન આવી જશે, બરાબર. 0 થી π/4 log 2 - log 1 + tan x. રેડી? બાદ બાકી હોય તો સેપરેટ સંકલન આપી શકો. નિયત સંકલનની અમુક જે ગુણધર્મો છે એ પણ આપણે ઉપયોગ કરવો પડે. બેઝિક નિયમો જે છે તે 0 થી π/4 આ log 1 + tan x dx. રેડી ને ભાઈ? તો આને આપણે શું કહી શકીએ ભાઈ? આ આપણું શું થઈ ગયું? i થઈ ગયું. રકમની અંદર તમે જોજો 0 થી π/4 1 + tan x તમને આપેલું છે, એ તમારું શું છે તો કે i છે. રેડી છે? તો એને આપણે i લખી નાખશું. આ બાજુ i છે, આનું સંકલન log 2 અચળ છે, 1 નું સંકલન x થશે, અહીંયા π/4 અહીંયા 0 આ -i. આ બાજુ લઈ લેશો 2i log 2
બ્રેકેટમાં π/4 -0 રેડી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 2 વડે ભાગી નાખશો તો આપણો જવાબ આવશે મિત્રો I = π/8 log2 બરાબર. સાબિત કરવાનું અલગ અલગ પૂછી શકે તમને. અહીંયા 1/2 રાખ્યા હોય તો આગળ માઇનસ નિશાની આવે. લોગની અંદર જે કિંમત છે એને વ્યસ્ત કરો તો આગળ માઇનસ જનરેટ થાય, બરોબર છે. તો એવી અલગ અલગ વસ્તુ તમને સાબિત કરવાનું પૂછે તો એ ધ્યાનમાં રાખવાનું, બરોબર ને ભાઈ. તો નિયત સંકલનની સિમ્પલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમે કામ કરી શકો છો. પ્રોપર્ટી ત્યારે જ આવડે, સિમ્પલ ત્યારે જ લાગે, મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હોય, બરોબર છે. બાકી એકારે બધું સંકલન ભેગું થાય ધુમાડા નીકળી જાય. હો ભાઈ, તો ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ હશે એટલો વધારે બેનિફિટ થશે. તો આ બધા દાખલાઓ છે એ જાતે પણ ગણવા. હો ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમે જોશો મિત્રો, સંકલનનો ઉપયોગ કરી ઉપવલય છે, ઉપવલય એનું સંકલન કરવાનું છે. આમ તો તમને ખબર જ છે કે π/ab, તો આનો જવાબ તમને આવી જ જશે 4 અને 3, 4 તેરી 12 પાઈ થશે, બરોબર. 12 પાઈ ચોરસ એકમ થશે. પણ આ સાબિત કરવાનું છે, બરોબર. આ ઉપવલયની આકૃતિ ડ્રો કરવી આવી રીતના. અહીંયા 4,0 હશે, અહીંયા 0,3 હશે. x અક્ષ અને y અક્ષ બે પ્રત્યે સમિત છે. આ એકનું તમે સંકલન કરી નાખો અને પછી 4 વડે ગુણી નાખો એટલે તમારું કામ થઈ જાય. a = 4 * mod I. I = શું થશે મિત્રો? 0 થી 4. 0 થી 4 માં સંકલન કરી, બરોબર છે. અંડર રૂટમાં અહીંયા તમે જોશો તો x²/16 1 માઇનસ કરશું ને આપણે. આ જે આપ્યું છે અહીંયા તમે y ને કરતા બનાવશો તો y²/9 બરાબર 1 - x²/16 લસુડી લઈ લેશો એટલે 16 - x²/16 બરાબર છે. એટલે y² બરાબર 9/16 16 - x², બરાબર. y બરાબર ±3/4 અંડર રૂટમાં 16 - x². આવું થશે. રેડી છે. આમાં પ્લસ વાળું લેશું કારણ કે પ્રથમ ચરણમાં છે. તો પ્રથમ ચરણમાં જે છે એનું સંકલન કરવાનું થશે આવડું. તો આની સંકલનની ફોર્મ્યુલા તમને આવડતી જશે. અહીંયા 16 ની જગ્યાએ શું લખી શકશો મિત્રો? 4² - x². રેડી છે. તો આની ફોર્મ્યુલા છે અંડર રૂટમાં a² - x² ની x/2 આપેલું એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 sin 1 x/a. રેડી છે. તો એ રીતના એપ્લાય કરી દેવાની ભાઈ. x/4 બધી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ ને ભાઈ. ફોર્મ્યુલાનું ડેઈલી રિવિઝન કરવું પડે. હો હા, 4² 16 અને sin 1 x/4. રેડી. પછી લિમિટ એપ્લાય કરી દેશો એટલે તમને જવાબ મળી જશે. લિમિટ એપ્લાય કરી દેવાનું, બીજું કાંઈ ના હોય એમાં. રેડી. 4 અહીંયા મૂકશો 0, અહીંયા 4 મૂકશો તો મતલબ 1 થશે. sin 1 એટલે π/2 બરોબર છે. અને 0 મૂકશો ત્યારે I0 થઈ જશે, I0 થઈ જશે, કામ પૂરું થઈ જશે. રેડી. ચાલો તો 7મો દાખલો કમ્પ્લીટ થાય છે. આવા પ્રકારના દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી લેવી. નાનું નાજુકડું ચેપ્ટર છે રોકડું યુ, બરોબર ને. મતલબ આનો દાખલો પૂછાય તો આપણે આવડી જાય. નેક્સ્ટ અહીં જોશું મિત્રો, સુરેખ વિકલ સમીકરણ છે. વેરી મોસ્ટ આઈએમપી છે સુરેખ વિકલ સમીકરણ. મને એવું લાગે છે કે ટાટ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામમાં પૂછાશે. રેડી. તો અહીંયા કીધેલું છે પણ ના કીધેલું હોય તો આપણે જોવું પડે કે ભાઈ આ dy/dx છે, આ 2/xy અને x log x આવું થાય છે, બરાબર છે. બસ p બરાબર શું છે ભાઈ? 2/x છે અને q બરાબર શું છે? તો કે x log x છે. કમ્પેર કર્યું હો ભાઈ. ચાલો હવે ફટાફટ તમારે if ગોતી લેવાનું. if બરાબર શું થશે? e સંકલનમાં 2/x dx. 2 અચળ રહેશે, 1/x નું સંકલન log x થશે એટલે આવું થશે 2 log x બેસી. આને ઘાતમાં ચડાવી દેશું એટલે x² છે એ આપણું if થશે. નેક્સ્ટ જનરલ ફોર્મ્યુલા છે if ઇન્ટુ x. અહીંયા y ના ટર્મમાં છે એટલે y મૂકશું. સંકલન if ઇન્ટુ q dx પ્લસ c. રેડી છે. if મળ્યું x² ઇન્ટુ y, x² ઇન્ટુ x log x dx પ્લસ c. આનું સંકલન તમારે કરી નાખવાનું, બરાબર. LIT પ્રમાણે ગોઠવી દઉં. ખંડસ્થ સંકલન થશે ભાઈ. ખંડસ્થ સંકલન તમારે કરવાનું થશે. શું કરવાનું થશે? ખંડસ્થ સંકલન, બરાબર ને. બધી વસ્તુ તો અહીંયા તમને હું નથી કરાવતો હવે, બરાબર. તમારા માટે પ્રેક્ટિસ છોડું છું, તમને ખબર પડે તમને આવડી જાય છે કે નહીં. ઘણા બધાને આવડી જાય ને ઘણા બધાને ન આવડે તો એ જોઈ લઈએ, પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર ને ભાઈ. ચોખ્ખી વાત છે. ચાલો નેક્સ્ટ 9મો દાખલો છે. આ પણ બોર્ડની પરીક્ષા માટે એવરગ્રીન છે. રેડી છે. અહીંયા શું આપ્યું છે? ABC ત્રણેય એકમ સદિશો છે. આનું બરાબર ત્રણેયનો સરવાળો 0 છે. તો કિંમતો આ મળવાની છે. આવું જ્યારે તમને આપે ને ત્રણેયનો સરવાળો 0 ત્યારે તમારે ત્રણેયનું માન લઈ લેવાનું. ત્રણેયના સરવાળાનું માન શું થાય મિત્રો? 0 થાય. બે બાજુ વર્ગ કરી નાખો, બે બાજુ તમે વર્ગ કરી નાખશો તો આ બાજુ 0 થઈ જશે. અહીંયા ફોર્મ્યુલા લાગી જશે, બરાબર ને. નિત્યસમ ફોર્મ્યુલા છે, બધાને ખબર જ હશે. આ 2 ટાઈમ a.b વત્તા b.c વત્તા c.a જે આપણે મેળવવું છે બરાબર 0. રેડી છે ભાઈ.
એનું માન, બીનું માન, સીનું માન, તો બધા એક એક આપ્યા છે. તો 1 + 1 + 1 + 2x બરાબર 0. આને x કહી દો, બરાબર છે. નેક્સ્ટ 1 + 1 + 1 એટલે 3, 3 + 2x બરાબર 0. આ 2x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 3 થઈ ગયા. x બરાબર કેટલા આવી ગયા? -3/2. મતલબ a.b + b.c + c.a બરાબર -3/2 જવાબ આવી ગયો. રેડી ને ભાઈ? આને રિલેટેડ બીજા બે દાખલાઓ છે, જોઈ લેવા હો ભાઈ, ખાસ ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ 10મો દાખલો છે મિત્રો. 10મો દાખલો રકમ જોતા એમ લાગે કે કંઈક પૈસામાં, હે ને? રકમ સમજવી પડશે, બરાબર. એક છોકરી પાસે પાસો છે, એક છોકરી છે, એની પાસે પાસો છે. જો તેને 5 કે 6 મળે તો સિક્કાને 3 વખત ઉછાળશે. સિક્કાને 3 વાર ઉછાળે તો આપણને 8 પરિણામ મળે. 8 પરિણામ H H H H H T આવી રીતના T T T 8 પરિણામ મળે. અને છાપની સંખ્યા નોંધે છે, બહુ સારું કહેવાય. જો તેને 1 2 3 અથવા 4 મળે તો સિક્કાને એકવાર ઉછાળે છે અને છાપ કે કાંટો નોંધે છે, બરાબર. છાપ કે કાંટો નોંધે છે. જો તેને બરાબર એક છાપ મળી હોય, બરાબર એક છાપ મળી હોય તો તેણે પાસા પર 1 2 3 અથવા 4 મેળવ્યા હોય તે કેટલી, મતલબ તેની સંભાવના કેટલી, તેની સંભાવના ગોતવાની છે. તો અહીંયા બેઝના નિયમનો આપણે ઉપયોગ કરશું. 2 માં વિભાજન થાય છે, E1 E2. 5 કે 6 મળે તે પાસા પર, પાસા પર જોજો. આ ડબલ પ્રયોગ છે એટલે થોડું કન્ફ્યુઝન ના થઈ જોજો. 1 2 3 કે 4 મળે તે, અને એ શું છે મિત્રો? બરાબર એક છાપ મળે તે, બરાબર એક છાપ મળે તે. રેડી? બસ બધા ડેટા ભેગા કરો ભાઈ. P of A કેટલું થશે? P of E1. P of E1 આપણે ગોતવાનું શું છે ભાઈ? તમે જોઈ શકો છો. P of 1 2 3 4 5 એટલે E2 રેફરન્સ એ ગોતવાનું છે, બરાબર છે. P of E2 રેફરન્સ એ ગોતવાનું છે. તો P of E1 એટલે આ છે 2/6 એટલે કે 1/3 થશે. P of E2 તમે ગોતશો એટલે પાસા ઉપર 4 પરિણામ 4/6 એટલે 2/3 થશે. રેડી છે? P of A રેફરન્સ E1 કે ભાઈ જ્યારે 5 કે 6 મળ્યો તો પાસા ઉપર, ત્યારે છાપ મળી હોય. શેમાં? તો કે સિક્કા ઉપર. સિક્કા ઉપર બરાબર એકવાર છાપ મળી હોય. ટોટલ 3 વાર સિક્કાનું ઉછાળ્યો, બરાબર એકવાર છાપ મળે એવા 3 પરિણામ મળશે. તમે ગોતી લેજો ભાઈ. અને 3/8 થશે. 3/8. રેડી છે? અને બીજા ભાગમાં મતલબ પાસા ઉપર જ્યારે 1 2 3 4 મળ્યા હોય ત્યારે સિક્કાને આપણે એકવાર ઉછાળી છીએ, તો સિક્કો એકવાર ઉછાળી તો એની છાપ મળવાની સંભાવના કેટલી હોય ભાઈ? 1/2 હોય. રેડી છે? પતી ગયું, બરાબર છે? પતી ગયું ભાઈ. જે પૂછ્યું છે P of E2 સૂત્ર આખું લખી નાખવાનું તમારે વ્યવસ્થિત, પ્રોપરલી સૂત્ર લખી નાખવાનું છે. રેડી? અને અહીંયા કેલ્ક્યુલેશન કરવાનું. કેવું થશે? 2/3 ગુણ્યા 1/2. અહીંયા 2/3 ગુણ્યા 1/2 પ્લસ 1/3 ગુણ્યા 3/8. રેડી છે? ચાલો, તો 1/3 1/3 બધેથી ઉડાડી દો. આ 3 ગયા, બરાબર? 3 ગયા, પછી 2 ગયા. આ કેટલા કીધા? 4. રેડી ને? તો 2/2 પ્લસ 3/4, 4 દુ 8, 8 ને 3 11, 8/11 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 8/11 છે આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર. તો બેઝને નિયમના આધારિત જે દાખલાઓ છે એ ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવી, બરાબર ને ભાઈ? ચાલો, તો મિત્રો અહીંયા આપણે જે આપણો ટાર્ગેટ હતો કે આ હાઈ લેવલના પ્રેક્ટિસ સેશનની અંદર જે આપણે મોસ્ટ આઈએમપી 10 દાખલાઓ જોવાના છે તે અહીં કમ્પ્લીટ થાય છે. પણ તમે હજી વિડીયોને લાઈક ન કર્યું, તમે જોઈ લો એકવાર. તમે જુઓ ખાલી વિડીયોને લાઈક કર્યું છે કે નહીં. જો ના કર્યું હોય તો કરી દેજો. ધોરણ 12ના આ દાખલાઓ ટાટા હાઈ સેકન્ડરીના ઉમેદવારને લેખિત પરીક્ષામાં મહત્તમ ગુણ અપાવશે, કારણ કે તમે પ્રેક્ટિસ કરી લીધી, બરાબર. પ્રેક્ટિસ સેશન હતો, તમે જાતે ગણ્યા જશે ભાઈ. ખાલી સાંભળવાથી મેથ્સ ન આવડી જાય ભાઈ, હે ને? કન્સેપ્ટ તમને ખબર પડે, રિવાઇઝ થાય, પણ આવડે તો નહીં. હજી દાખલો એકવાર ગણવો જ પડે. આપણી સામે હોય, આ ટાઈમ હોય આપણી પાસે, તો ગણવા શું જાય યાર, બરાબર ને? રીલ્સમાં તો બહાટી બોલાવતા હોય, હે? હા, તો એ જોજો ભાઈ. ચાલો, તો મિત્રો આજના સેશનને કમ્પ્લીટ કરશું. તમને ક્યાંય ડાઉટ્સ હોય તો વોટ્સઅપ સંપર્ક કરી લેજો 84 671 022 ઉપર, બરાબર છે. અને બાકી તમને ક્યાંય એવી તકલીફ હોય કોર્સની અંદર તો એ પણ તમે જણાવજો, બરાબર છે. ખાસ આટલી પ્રાઇસની અંદર ક્યાંય તમને કોર્સ આપી નહીં શકે 11 12 સાયન્સનો. રેડી છે? કેટલી વાર એવું થાય કે સાહેબ સસ્તું આપો છો તો બધી હશે તો ખરા ને અંદર, એકવાર જોઈ લેજો મારા વાલા, ક્યાંય ઘટશે નહીં કાંઈ, બરાબર. તો મિત્રો આજનું સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાછા નેક્સ્ટ સેશનની અંદર આવી જ રીતના કંઈક નવીનતા તમારા માટે લાવશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.